ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને કેમ છો? મજામાં જઈશો. જો ભાઈ સવારમાં કરી દીધો વ્લોગ ચાલુ ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સવારમાં વાગી જશે 8:30 ને મિત્રો છો ને ભાઈ આજમાં અવનીબેનને સ્કૂલે જવાનું છે એટલા માટે જો ભાઈ મસ્ત મજાના અવનીબેન તૈયાર થઈ ગયા છે. જો અવનીબેન સ્કૂલે જાવ ને શું છે આજ કયો વાર છે? નિશાળે જવાનું છે તો બધાને કહેજો જય માતાજી. તો અમારે આજે જવાનું છે સ્કૂલે. હા શનિવાર છે. શું છે આજે વહેલા જવાનું છે. અને નૈના છે ને ભાઈ ઘર કામ કરે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું. અને મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો અવનીના પપ્પા જાય છે અવનીને મૂકવા નિશાળે, અને હું ત્યાં સુધીને થોડું કામ કરી નાખું અને પછી જાય કારખાને. જો કામમાં જો કાગળિયા. તો મિત્રો હવે છે ને કન્ટિન્યુ બના રહેજો. હવે નિશાળે મૂકી આવો અવનીને. ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા છે. કારખાને જતા કારખાનેથી આવી ગયા છે ઘરે. અને ઘરે આવીને જો ભાઈ મસ્ત મજાનું જમવાનું બની રહ્યું છે ને નૈના બનાવે છે જમવાનું. તો ગરમ ગરમ રોટલા બનાવે છે તો બધાને ખાવા હોય તો ફેમિલી બધાએ આવો. જુઓ ભાઈ લોટ મહળે છે અને રોટલા બનાવે છે. ગેસ ઉપર તાવડીમાં માંડવી શકાય છે. હું આમ કરે. હા પાડવી પડે ને, તમને વોકારો દેવા વાળું કોઈ નથી તો આનો મારે પાડવી પડે. રોટલા બને છે ને, રોટલા બને છે ગરમા ગરમ. સિંગ શેકાય છે. સિંગ શેકાય છે ગરમા ગરમ. ના બેન ભણીને આવ્યા છે. હા અવનીબેન વિજય છે. ફાઇનલી મિત્રો હવે આપણે છે ને હમણાં થોડીક વારમાં જમી લઈએ. અને જમીન મારે જવાનું છે ને કલસારિયા દાદાના મંદિરે. તો મિત્રો મંદિર બહુ સરસ મજાનું મંદિર છે અને મસ્ત મજાનો મંદિરનો વ્યૂ આવે છે. જોરદાર મંદિર છે. તો છે ને ભાઈ હું તમને બધાને દર્શન કરાવીશ મંદિરના. તો કન્ટિન્યુ બના રહેજો. દાદાના મંદિરે જઈને દર્શન કરાવું. હાલો ફાઇનલી મિત્રો હું પૂગી ગયો છું દાદાના મંદિરે. અને મારી પાછળ જો તમે જોઈ રહ્યા છો એ દાદાનું મંદિર છે. અને હાલો તમને હું નજીકથી દર્શન કરાવું. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો ભાઈ સામે દેખાય એ સરસ મજાનું કળસારિયા દાદાનું મંદિર છે. અને બહુ જોરદાર જગ્યા છે ભાઈ. જોઈ શકો છો તમે આ રીતની વિશાળ જગ્યા છે. જુઓ ભાઈ. અને શને ભાઈ આપણે હાલો ત્યાં જઈએ દાદાના મંદિર તરફ અને હાવ નજીકથી દાદાના દર્શન કરાવું તમને. તો જુઓ ભાઈ આ સરસ મજાનું બે ઝાડની વચ્ચે મંદિર છે. લોકેશન સરસ મજાનું આવે છે. અને ભાઈ જગ્યા બહુ જબરદસ્ત છે. જુઓ ભાઈ કોઈ પણ યાત્રાળુ આવે એના માટે રહેવા માટેના રૂમ પણ છે. અને સરસ મજાની જગ્યા છે મિત્રો. ફાઇનલી જો ભાઈ આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે. અને જો સરસ મજાનું જો આ રીતનું ભાઈ દાદાનું મંદિર છે. તો ભાઈ બધાએ ફેમિલી દર્શન કરી લેજો. અને કળસાર ગામ છે અમારું, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, ગામ કળસારની અંદર છે આ દાદાનું મંદિર. સરસ મજાનું મંદિર છે. ક્યારેક બધા આવજો દર્શન કરવા. અને આપણે અહીંના પૂંજારી પણ આપણી સાથે છે. તો દાદાની આરતી કરે છે સવાર સાંજ ને સેવા કરે છે. જય દાદા. હવે આ રીતનું મંદિર છે અને કલર કામ ચાલે છે અત્યારે. આવી જગ્યા છે અને બહુ સરસ મજાની જગ્યા છે ભાઈ. અને આપણે હનુમાનજી મહારાજનું પણ મંદિર છે અહીંયા. એ તમને દર્શન કરાવું. તો ભાઈ આપણે છે અહીંયા હનુમાનજી મહારાજ. સામે છે ને ભાઈ એ છે આપણે શરમાળિયા દાદા. તો ભાઈ આ સરસ મજાની ઝાલર છે. ને આપણે જે શરમાળિયા દાદા અને કોડિયારમાં અને માતાજી. તો ભાઈ
આવી સરસ મજાની જગ્યા છે. ક્યારેક આવો બધા દર્શન કરવા. અહીંયા આપણે જો લાદી ધોવાનું કામ શરૂ છે. આ રીતની લાદી ધોવે છે. જો ભાઈ મસ્ત મજાની રૂમ છે અહીંયા રહેવા માટે. આપણે આ દાદાનું મંદિર છે. બહુ સરસ મજાની જગ્યા છે ભાઈ. આપણે અહીંયા છે ને શીતળાઈ માતાનું મંદિર છે, જોઈ શકો છો. આ છે આપણે શીતળાઈ માતા. જો ભાઈ, અને આપણે જે આ પાછળ જે બધા ખાંભી દેખાય ને એ બધા પોતપોતાના શું કહેવાય આપણે દાદા કે સુરધન દાદા એ બધાને ખાંભીયું છે. તો ભાઈ દર્શન કરી લેજો બધા. સરસ મજાની જગ્યા છે જોવો ભાઈ દાદાની. અને લોકેશન પણ બહુ સારું આવે છે. તો ચાલો મિત્રો બન્યા રહીજો કન્ટિન્યુ. તો ભાઈ ફાઇનલી હવે દર્શન કરી લીધા છે અને હવે આપણે ઘર તરફ જવાનું છે. તો મસ્ત મજાનું જોવો ભાઈ આપણે દર્શન કરી લીધા છે. તમને બધાને પણ કરાવ્યા છે. અને જો ભાઈ આપણે હવે દાદાના દર્શન કરીને હવે ઘર તરફ પાછા નીકળીએ છીએ. અને જો કન્ટિન્યુ આપણે વ્લોગમાં બના રહી ગયા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ જો મંદિરેથી ઘેરે. ને ઘેરે આવ્યા ને ત્યાં નહીં ને કે હવે હાલો કારખાને જવાનો ટાઈમ થઈ ગયો. મને તો ચલો બેસી જાઓ ગાડીમાં. મેં ચલો રેતી હું. મને ગાડી આવડે છે. ગાડી આવડે? હા કહો લ્યો. ગાડી આવડે એમ કે એટલે તો પાડવાની ને તોડી ને નાખવાની હો. પછી હોર્ન વગાડતા આવડે. મતલબ માં આવડે એ શબ્દ આવ્યો વાહે એટલે આવડે જ તે આપણને. એમાં કાઈ ઘટે નહીં. વાહ, કેમ ફ્રેન્ડ બોલા નહીં કોઈ. તો હવે કારખાને ભાગીએ. કા ટાઈમ થઈ ગયો. સાહેબ દર્શન કરી આવ્યા કળસારીએ દાદાએ. અને હું કરતી હતી ઘરનું કામ અને સાહેબ જ્યાં દાદાએ પગે લાગવા અને જઈને વી આવ્યા છીએ. અને હવે ભાજી કારખાને. હાલો ફાઇનલી મિત્રો જઈ કારખાને. અને હવે આપણે પછી છે ને હવે પાછા વાત કરીશું સાંજે ને મળીએ સાંજે. હવે આપણે સાંજે વ્લોગ પાછો શરૂ કરીશું. હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મિત્રો તો ફાઇનલી જુઓ આપણે છે ને કારખાનેથી ટીયુના ઘેરે વૈયા છીએ ને સાંજ પડી ગઈ છે. ને જો ભાઈ સાંજે આપણે વ્લોગ પાછો સ્ટાર્ટ કરી દીધો છે. અને આજમાં છે ને ભાઈ મહેમાન આવેલા છે. મહેમાનમાં કોણ છે? બેન અહીંયા સાંભળ, અહીં વાત ચાલુ છે બધા. જો મહેમાનમાં કોણ આવ્યું ખબર છે? મારા બેન આવેલા છે ખાટસુરાથી. તો આવ્યા છે તો રસોઈ તો બનાવવી જ પડે. તો ભાઈ આજમાં રસોઈમાં શું છે કહું, શ્રીખંડ પૂરી રાખેલું છે અને આખા રીંગણાનું શાક છે. અને પૂરી આપણે બની ગઈ છે અને શાક સડે છે. શ્રીખંડ લેવા જવાનું છે. અને જુઓ ભાઈ અને એના પૂરી બનાવી નાખી છે અને રોટલા બનાવી. રોટલા ચાલો બધા ચિકન પૂરી ખાવા. ચિકન પૂરી પૂરી બનાવી નાખી. ચિકન લેવા જવાનું છે સાહેબને. આખા રીંગણાનું શાક મૂકી દીધું છે ને રોટલા કરવા માંડ્યું. પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે. કા અમારે હાવડો દેવા આવેલા છે અમારા બેન. તમારે હોય કે નહીં કહેજો કોમેન્ટમાં. અમારે તો હાવડો હોય, બેનું દેવા આવે ભાઈને. અને અમારે બંસી બેન જો આનકોર ઊભા છે. આનકોર આવો સાઈડમાં. હાલો કોણ આવેલું છે? ગેસ બંધ કરી બધા. મહેમાન કોણ આવ્યું? મહેમાન કોણ આવ્યું? નીટા ફૂઈ કે નહીં? ગ્લાસ લઈ જાઓ નકર એમ કે છે આ બેન કઈ બોલતા નથી. હું તો બહુ બોલું કે તો બધાને કહી દે. કહી દો બધાને. કહી દો તમારે કઈ ખાવાનું નહીં. અમારે માં દીકરીને ખાવાનું છે. કેમ બનશે બેન? અમે તમારે બાંધેલા છે કે કાંઈ વાંધો નહીં. બાજેલા હોય તો અમને ચિકન લાવી દેજો એટલે અમે ખાઈ લેશું. કહી દે ને ખાઈ લેશું. કે તમારે હમું જવાનું કે પાણી આવે મોઢામાં કે બહુ આવે. તો ફાઇનલી મિત્રો હવે આપણે જમી લઈએ મસ્ત મજાનું. અને આપણે છે ને અહીંયા વિડીયો કરી દઈએ પૂરો. જો ભાઈ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો હાલો બાય બાય.